મહારાજે લોયાના છઠ્ઠામાં એક અદભુત વાક્ય લખ્યું છે. કયું કહેશો? હવે કહો. સર્વે દોષ માત્રનું મૂળ શું છે? તો દેહાભિમાન છે સર્વે દોષનું મૂળ છે. સર્વે દોષ માત્ર દેહાભિમાનને આશ્રયને રહ્યા છે, મહારાજ કહે છે. સર્વે દોષ માત્ર. કોણ કોણ બાકી રહ્યા? કયા કયા બાકી રહ્યા? હવે આ થયું કેલ. આ કેલ થયું, જાણ્યું. હવે પછીનું જે સ્ટેપ છે એ આપણે ભરવાનું છે. કયું સ્ટેપ? પીએલ નો. નહીતર વાતો વાતો જ રહે. દોષ કેવી રીતે ટળે એ જાણવાથી દોષ નથી ટળતા. પેટમાં દુખાવો કેવી રીતે મટે એ જાણવાથી કે દુખાવો ના મટી જાય, એનાથી મટી જાય. અરે એની દવા હાથમાં લઈએ તોય મટી જાય. દવા લેવાની શરૂ કરવી પડે અને ચરી પાડવી પડે. આ કહેવાય પીએલ તરફની પ્રગતિ. પ્રેક્ટિકલ જીવન આપણું તો બને. નહીતર યથાવત વર્ષો સુધી આપણે બધું સાંભળીએ, જાણીએ, બીજાને જણાવીએ, છતાંય આપણે તો ઠેરના ઠેર જ રહેવાય. એક ડગલું પ્રગતિ. અને આ વાત આખી ઇન્ડિવિજ્યુઅલ ખ્યાલ આવી ગયો. આ વ્યક્તિગત ભૂખ અને ગરજ ઉપર આધારિત છે કે પોતાને કેટલી ભૂખ અને ગરજ જાગે છે આગળ વધવાની મહારાજના રાજીપાના માર્ગમાં. રાજીપાનો માર્ગ જ અહીંથી શરૂ થાય. નહીં તો રાજીપાની ઈચ્છા જ ના થાય, ગરજ જ ના જાગે, ભૂખ જ ના જાગે. રાજીપાનો વિચાર એ આત્મવિચાર છે. રાજીપાનો વિચાર એ માયાથી પરનો વિચાર છે. આપણી સંતોની સભામાં આના માટે ઘણા બધા વાક્યો આવ્યા હતા. કયા કયા? રાજીપાનો વિચાર માયાથી પરનો વિચાર. રાજીપાનો વિચાર એ આત્મવિચાર ઉપર ડિપેન્ડન્ટ છે, આત્મવિચારનું પ્રતિબિંબ છે. દેહાધ્યાસીને રાજીપાનો વિચાર વર્તે જ નહીં. વર્તે તો વાત સાંભળે, એટલી વાર ટેમ્પરરી રહે, પછી રહે નહીં. કારણ કે દેહાધ્યાસી અને રાજીપાનો વિચાર આ બંને તદ્દન કોન્ટ્રાવર્સી છે. જેમ ભિખારી અને રાજમહેલ, ભિખારી અને નવા નવી મીઠાઈઓ અને પકવાનની ઈચ્છા, એ બે તદ્દન વિરોધાભાસી છે. અમાસની રાત્રે પૂર્ણ ચંદ્રની આશા એ તદ્દન વિપરીત વસ્તુ છે, સંભવી જ ના શકે. એમ દેહધારીને રાજીપાનો વિચાર નિરંતર વર્તે જ નહીં, કામ ચલાવ રહે. આખો વિચાર જ એ દેહભાવથી પૃથક વિચાર છે. ચલો બીજું, આપણે બહુ ચર્ચાયું હતું. રાજીપાનો વિચાર એ પ્રભાવ તરફ લઈ જવાનો. પ્રભાવ તરફ લઈ જતો પ્રભાવનો વિચાર છે. પ્રભાવ તરફ લઈ જતી દુનિયા છે. ત્યાંથી જ પ્રભાવની શરૂઆત થાય. રાજીપાનો વિચાર એટલે જ અંતર્મુખી જીવનનો પ્રારંભ. બહિર્મુખીને કોઈ દિવસ રાજીપાનો વિચાર આવે જ નહીં. એ જ બહિર્મુખી પણ. જેને બહુ ચોજાળો હોય ને, હજુ તો બહુ જ જોવાના, સાંભળવાના, ભોગવવાના, માણવાના, પહેરવાના, ઓઢવાના, જેને બહુ જ અભરખાવ રહેતા હોય, આશા તૃષ્ણાઓ, એને કોઈ દિવસ રાજીપાના વિચાર જ ના આવે. બહિર્મુખી જીવન વાળો રાજીપાના વિચારમાં સ્થિર રહી જ ના શકે. જેમ પવન ફૂંકાતો હોય ત્યારે જ્યોત કોઈ દિવસ સ્થિર ના રહી શકે. સ્થિર તો ના રહી શકે, પરંતુ ઓલવાઈ જાય.
પેલો દીવો સળગતો હોય કે મીણબત્તી સળગતી હોય, એની જ્યોત ક્યારે સ્થિર રહે? જ્યારે પવનનો ઝપાટો એને ન લાગે ત્યારે. પરંતુ બાર વૃત્તિ વાળો એટલે કેવળ પવનના ઝપાટામાં જ એ જીવે છે, અને પવનના ઝપાટામાં એની જે રાજીપાના વિચારની જે જ્યોત છે ને અસ્થિર થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે એટલે ઓલવાઈ જાય છે. કદી સ્થિર ના થઈ શકે. અને એ જ અંતર્મુખી જીવન, રાજીપાનો વિચાર વર્તે નિરંતર કે બસ મારે રાજી કરવા છે, મહારાજને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે, રાજી થાય એ કરવું છે, રાજી થાય ના થાય નથી કરવું. આ વિચાર જ અંતર્મુખીપણું છે. એ જ અંતર્મુખી દુનિયા છે. અંતર્મુખી દુનિયાનું પ્રતિબિંબ કયું? આ જ. એનું માપદંડ કયું? આ જ. કેટલો રાજીપાનો વિચાર વર્તે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં, સમજો કેટલું અંતર્મુખીપણું છે. અને રાજીપાનો વિચાર આવતો જ નથી, રહેતો જ નથી, સમજો કે આપણું બહિર્મુખી જીવન છે. એટલો દેહાધ્યાસ વર્તે છે. દેહાધ્યાસીને રાજીપાનો વિચાર ટકે જ નહીં, સંભવિત ના શકે. અને દેહાધ્યાસ એટલે જ બહિર્મુખીપણું, એટલે જ અવરભાવની દુનિયા. આ બધા વૈકલ્પિક શબ્દો છે. બહિર્મુખીપણું કહો, અવરભાવની દુનિયા કહો, ત્રીજો કયો શબ્દ વાપર્યો? દેહાધ્યાસ કહો, પર્યાયી શબ્દો છે. અર્થ એકનો એક જ છે. અંતર્મુખી દુનિયા કહો, પ્રભાવની દુનિયા કહો, કારણ સત્સંગ કહો, રાજીપાનો વિચાર કહો, આ બધા વૈકલ્પિક શબ્દો છે, પર્યાયી શબ્દો છે. અને રાજીપાના વિચાર વગર કશું ના થાય, કંઈ જ ના થાય. બોલો, 5 માળા ના ફરે. અને ફરે છે તો એ ક્રિયાત્મક બધા ખ્યાલો છે, ક્રિયાત્મક થતું હોય, જેને કહેવાય ને કે નફા વગરનું બધું છે, યુઝલેસ બધું થતું હોય. બધું પૂજાય થતી હોય, સવારમાં ઉઠવાનું થતું હોય, બધું જેને કહેવાય કે રાજીપાનો વિચાર અંદર ભળે તો જ સ્વાદિષ્ટ બને, નહીતર બને જ નહીં. જેમ ખોરાકની અંદર લાળ રસ ભળે તો જ એ ખોરાક સ્વાદિષ્ટ બને, નહીતર બને જ નહીં, કોઈ દિવસ ના બને. અને રાજીપાનો વિચાર એટલે લાળ રસ. નહીતર એ સાધન, કોઈ પણ સાધન, કોઈ પણ ક્રિયા જ રહે, સાધન ફળરૂપ ન બને, સ્વાદિષ્ટ ન બને. સ્વાદિષ્ટ એટલે સમજે, એમાં પ્રીતિ ના થાય, આનંદ ના આવે, સુખ ના આવે. પૂજા થાય પણ પૂજામાં રાજીપાનો વિચાર ભળે ને તો જ એ પૂજા પ્રોપર થાય, પૂજા મહારાજ સુધી પહોંચે એવી થાય. માનસી પૂજામાં રાજીપાનો વિચાર ભળે, ધ્યાનમાં રાજીપાનો વિચાર ભળે, આ સવારમાં કીધું મંગળા આરતીમાં આવવું છે, ઉઠવું છે, આ બધા એમાં રાજીપાનો વિચાર ભળે તો જ એ સક્સેસફુલ થાય. નહીતર એ આજે છે, કાલે એની આયુષ ના હોય લાંબી. એ તેજી ને મંદી એમાં ચાલ્યા જ કરે, સ્થિર રહી જ ના શકે ને. કહ્યું ને, રાજીપાના વિચાર વગર જેમ જ્યોત સ્થિર ન રહી શકે, એમ આ રાજીપાના વિચાર વગર આપણી જે ધ્યેય છે ને સ્થિર ના બની શકે. ધ્યેયમાં સ્થિર જ ના થવાય, સંભવિત ના શકે. રાજીપાનો વિચાર ઉદ્ભવે ક્યાંથી, એનું પ્રાગટ્ય ક્યાંથી થાય? તો મહાત્મ્યના વિચારમાંથી જ રાજીપાનો વિચાર ઉદ્ભવે. જેટલું મહાત્મય સમજાય એટલા જ રાજીપાના વિચાર આવે, એને રાજી કરવાની તકસ જાગે. એમ મહારાજને મોટા પુરુષ રાજી થશે એ કેવા છે? તો ઠેઠનું સ્વરૂપ છે. એક વાત, એ સ્વયં મહારાજ સાક્ષાત જ છે. મોટા પુરુષ એ ઠેઠનું સ્વરૂપ છે. મારા માટે જ પધાર્યા છે, મને સુખીઓ કરવા માટે જ પધાર્યા છે. દેખાય છે મને મારા જેવા, પણ મારા જેવા નથી. આ મહાત્મ્યના વિચારથી જ ગોપાળન સ્વામીને રાજી કરવા હું ક્યાં જઈશ?
એ જ ગોપાળાન સ્વામી છે, એ જ બ્રહ્માનંદ સ્વામી છે, એ જ મુક્તાનંદ સ્વામી છે, એ જ ગુણાતીતાનંદ સ્વામી છે. હું ક્યાં બધાને જુદા જુદા રાજી કરવાની છે? બસ આ મહાત્મ્યનો વિચાર આવે તો જ રાજીપાનું. એ રાજી થઈ જશે તો મને સર્વે પ્રકારે આલોક અને પરલોક બંને પ્રકારે સુખીઓ કરી દેશે. આલોક એટલે અવરભાવ, પરલોક એટલે પરભાવ. આલોક એટલે અવરભાવ અને પરલોક એટલે પરભાવ. એના રાજીપા વગર શક્ય જ નથી. તૂટીને મરી જવું તોય શક્ય નથી. બસ આ વિચાર ક્યારે આવે? એના મહિમાનો વિચાર થાય ત્યારે. એટલે રાજીપાનો વિચાર એ મહાત્મ્યના વિચારની ઉપજ છે, એની પેદાશ છે. મહાત્મ્યનો વિચાર વસ્તુ એ દુનિયા જ આખી જુદી છે. એની તો પેદાશ ઘણી બધી છે, એમાંની એક રાજીપાની પેદાશ છે. મહાત્મ્યના વિચારમાંથી જ વિષયનો અભાવ થાય. મહાત્મ્યના વિચારથી જ તત્પરતા જાગે. મહાત્મ્યના વિચારથી ધ્યેય પ્રબળ બને. મહાત્મ્યના વિચારથી સુખ તરફ ગતિમાન થવાય. મહાત્મ્યના વિચારથી આનંદ 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 વર્તે. કારણ કે મહાત્મ્યનો વિચાર કે પરભાવનો વિચાર, એનો બીજો પર્યાયી શબ્દ છે પરભાવનો વિચાર. મહાત્મ્યનો વિચાર એનો અર્થ જ આ છે, પરભાવનો વિચાર. અને બીજો એનો પર્યાયી શબ્દ પ્રાપ્તિનો વિચાર, એનો પર્યાયી શબ્દ છે. અવરભાવનું મહાત્મા એ મહાત્મા જ નથી. બાપજીની બહુ યાદ શક્તિ એ કઈ મહાત્મા નથી. બાપજી એક વખત કોઈને જોયો 40 વર્ષ સુધી ભૂલે જ નહીં. આ મહાત્મા નથી, આ તો અવરભાવનો વિચાર છે. ને અવરભાવની મોટપ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી, આવી મોટપ તો ઘણામાં હોય. એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વ નથી. પરભાવનો વિચાર કરવો ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચાર છે. અસાધારણ વ્યક્તિત્વ એ છે. એવું તો ઘણા નો હોય અવરભાવના વિચાર. આ લોકની અંદર મોટપ શાને કરીને સમજાય છે? મોટે ભાગે આને કે મને કીધું તું કે જ્યાં દીકરો થશે ને દીકરો થઈ ગયો. આપણે એટલે આ તો અવરભાવનો વિચાર છે. એ કઈ પરભાવની દુનિયા નથી. દીકરો કીધું ને દીકરો થઈ ગયો. તો પર ચમત્કાર એ તો સામાન્ય વસ્તુ. બાપા કે રમકડા છે. એને કરીને મોટા પુરુષની મોટપ નથી. આપણે આવું બધું બહુ વિચારતા હોય છે. આને કરીને જ મોટપ માની હોય. કારણ કે મૂળ તો આપણે દેહધારી ને, એટલે આપણને દેહના દૈહિક સુખો મળે એટલે એને કહીને મોટપ માનીએ. લૌકિક સુખમાં આપણે પ્રીતિવાળા છીએ એટલે આપણને લૌકિક કંઈક કામ થાય એટલે આપણે મોટપ માનીએ. એ મોટપ નથી, એ મહાત્મા નથી. ઝાઝા માણા ભેગા થતા લાખો માણસો માને, એ કે મહાત્મા નથી. મહારાજે તો મોટપને પ્રથમના 8મા અધ્યાવ્રતમાં કહી દીધી છે કે મોટપ શાને કરીને છે? ઈષ્ટદેવની દ્રઢ ઉપાસના અને સ્વસ્વરૂપનો પ્રકાશ, એમાં જે જીવન જીવતા હોય. મહારાજ કે હાથીએ બેસવે કરીને મોટપ નથી. લાખો માણસો હાથ જોડીને ઉભા રહે, એને કરીને મોટપ નથી. જગતભરના રાજા કદાચ માને ને પૂજે એટલે મોટપ નથી. ના પાડી દીધી, ઘસીને ના પાડી દીધી મહારાજે. કલમ જ ઉડાડી દીધી. સ્વસ્વરૂપનો પ્રકાશ એટલે સાચો અર્થ એનો એ છે, મૂર્તિ સાથે સંલગ્નતા. એ દુનિયા જુદી છે. એ ખરું મહાત્મય છે. અને એવું મહાત્મય આપણે સમજવું, મહારાજનું, મોટા પુરુષનું, સંતોનું, ભક્તોનું, આપણું પોતાનું, આ મહાત્મય છે. નહીતર આ લોકનું શું? હવે હું સેક્રેટરી છું, હું ફલાણો છું, હું કરોડપતિ છું, આ તો બધી આ લોકની મોટપ છે. કોઈ વેલ્યુ જ નથી અધ્યાત્મ માર્ગમાં એની. એટલે મહાત્માનો વિચાર એ પ્રભાવનો વિચાર છે. રાજીપાના વિચારે કરીને જ મુમુક્ષુતા પ્રગટે. વેરી ગુડ. મુમુક્ષુતા એને જ પ્રગટે ને મુમુક્ષુતા ત્યારે જ પ્રગટે. ભક્ત થવાય હો, સાધુ થવાય, પણ મુમુક્ષુ ના થવાય.
સાધુ અને ભક્ત કરતા મુમુક્ષુનું પદ ઊંચું છે. સમજાણું કે આમાં નહીં સમજાણું હોય? સાધુ કરતા ઊંચું, હા. ભક્ત કરતા ઊંચું, હા. સાધુ અને ભક્ત એ અવરભાવનો આશ્રમ છે અને મુમુક્ષુતા એ આંતર દુનિયા છે આખી. પેલી બાહ્યિક દુનિયા છે. મુક્ત થવાનું પ્રી સ્ટેપ છે. મુક્ત થવાનું પ્રી સ્ટેપ સાધુ નથી. મુક્ત થવાનું પ્રી સ્ટેપ હરિભક્ત નથી, મુમુક્ષુ છે. એટલે ભક્ત હોય, આવડો ચાંદલો કરતો હોય, લાખોના દાન કરતો હોય, સંત થયા હોય, છતાંય મુમુક્ષુ ન પણ હોય. આખી દુનિયા જુદી છે, મુમુક્ષુની દુનિયા જુદી છે. અને એટલે કહ્યું કે દિવ્ય કારણ સત્સંગમાં સોણો જિજ્ઞાસો શ્રીજી મળે મોક્ષ કરે મુક્ત મુમુક્ષો ને સોણો જિજ્ઞાસો શ્રીજી મળે મોક્ષ. કેમ એવો શબ્દ વાપર્યો? કરે મુક્ત. આ કારણ સત્સંગમાં મહારાજ આ જ બિઝનેસ લઈને આવ્યા છે. આ જ ઇન્ડસ્ટ્રી, આ કારણ સત્સંગની ઇન્ડસ્ટ્રી એટલે મુક્ત મુમુક્ષુમાંથી મુક્ત કરવાની ફેક્ટરી. મુમુક્ષુને મુક્ત કરે છે. કરે મુક્ત મુમુક્ષુને. કરે મુક્ત સાધુને નથી કીધું, હરિભક્તને નથી કીધું, ભાઈને નથી કીધું. મુમુક્ષુને મુક્ત કરે છે. કારણ કે મુમુક્ષુતાના પ્રગટે ત્યાં સુધી મુક્ત ભાવ પ્રગટે જ નહીં, સવાલ જ નથી. અવરભાવની દુનિયા છોડવાની વાત છે અને ત્યાં મુમુક્ષુતા પ્રગટે છે. અને એનું પહેલું લક્ષણ આ છે, રાજીપાનો વિચાર વર્તે તો જ મુમુક્ષુતા પ્રગટે. અને રાજીપાનો વિચાર મહાત્મ્યના વિચારમાંથી જ પ્રગટે છે. એની કોઈ બીજો એ કઈ સભાઓ ભરવાથી નહીં, મહાત્મય જેટલું સમજાય એટલા જ રાજી કરવાની ઝંખના જાગે, તાલાવેલી જાગે, તત્પરતા જાગે. આપણને તત્પરતા નથી જાગતી એનું કારણ સમજી લેવાનું કે અંદરથી આપણે કોરા છીએ. જો અંદરથી કોરા છીએ, શબ્દ બીજો વપરાય લુખ્ખા છીએ, પણ જરાક કઠણ પડશે એટલે શબ્દ જરાક ઢીલો વાપર્યો. અને એની ઉપરથી જ ખબર પડે કેટલો રાજીપાનો વિચાર નિષ્દિન વર્તે છે. એની ઉપરથી જ કેટલું મહાત્મય છે એની કસોટી થાય. એની ઉપરથી જ થાય. કેટલું ઘી ઉતરે છે એની ઉપરથી જ ખબર પડે કે દૂધ કેવું છે, દહીં કેવું બને છે, અને પાણી અંદર કેટલું રહે છે અને કેટલું જામે છે. જયારે દહીં જામે ને ત્યારે જો આમાં એક પોડું થઈ ગયું, એમાં સમજી લેવું કે દૂધનું માપદંડ છે. રાજીપોનો વિચાર કેટલા વર્તે છે આપણને પોતાને વિચારવાનું છે કે નિષ્દિન એની ભૂખ કેટલી રહે છે. એ જ મહાત્મ્યનો. બાકી ગાવું કદાચ મહાત્મય ગાવું ગઈ શકાય, બોલવું બોલી શકાય, એ તો બધી બાહ્યિક દુનિયા છે. કહેવું કહી શકાય, લખવું લખી શકાય, વર્તવું, રાજીપાનો વિચાર કેટલો વર્તે છે એ જ મહાત્મ્યની દુનિયા છે. એ જ એનું માપદંડ કે કેટલા ટકા મહાત્મય છે આપણને. મહારાજનું, મોટા પુરુષોનું, સંતો ભક્તોનું, જે કંઈ નિરંતર બસ હું રાજી કરી લઉં, રાજી કરી લઉં, રાજી કરી લઉં. એ રાજી થાય કરવાનું, રાજી ન થાય નહીં જ કરવાનું. આવો વિચાર કેટલો વર્તે છે આપણને. ચાલે હવે, કઈ નહીં હવે, કે હવે. ગયા અઠવાડિયે આજ્ઞા કરી હતી સવારની મંગળા આરતીમાં ફરજિયાત બધાએ આવવાનું, નજીક રહેનારા તો
આજ્ઞા થતાની સાથે જ કોઈ પણ આજ્ઞા થાય મુક્તો નિરંતર વિચારમાં ડૂબેલા રહો. બસ કોણ કહે છે, ક્યાંથી આવે છે શબ્દ, કોણ કહે છે, કરતા પોતે હરી, કરતા પોતે વચનમાં નિસંશય થઈએ નવકપાણું જીવનું જીવન સહજાનંદ સ્વામી. કેવો શબ્દ વાપર્યો, વચનમાં નિસંશય થઈ જાય. કોણ કહે છે ને કોણ બોલે છે, આ મહાત્મ્યનો વિચાર છે. એમાંથી જ આત્મબુદ્ધિ પ્રગટે, એમાંથી જ આત્મીયતા પ્રગટે. એસી તેસી ના થઈ જાય કોઈ દિવસ. અરે બીજો વિચાર રાજીપાના વિચારમાંથી એના પર્યાય શબ્દો. રાજીપાનો વિચાર એટલે જ અવરભાવને છોડવાનો વિચાર. અવરભાવને છોડવાનો વિચાર અર્થાત પ્રભાવમાં પ્રવેશનો વિચાર. જ અવરભાવ છૂટે. ચલો નેક્સ્ટ. રાજીપાનો વિચાર એટલે અંતર્વૃત્તિ માપવાનું માપદંડ છે. અંતર્મુખી જેવું કેટલું છે એનું માપવાનું માપદંડ છે. એ માપદંડ છે. ચલો નેક્સ્ટ. રાજીપાનો વિચાર એટલે દિવ્ય કલ્યાણકારી ગુણો આવ્યાનો વિચાર. વેરી ગુડ. દિવ્ય કલ્યાણકારી ગુણોની શરૂઆતનો વિચાર. એમાંથી જ કલ્યાણકારી ગુણોની શરૂઆત થાય. રાજીપાના વિચાર જેટલા વર્તે ને એટલા કલ્યાણકારી ગુણ આવે, એટલા દોષ ટળે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન નિરંતર વિચાર્યા કરો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી તમને ક્યારેક ક્રોધ આવે છે? મુક્તાનંદ સ્વામી નિર્દોષ ભાવે એમ કે હા મહારાજ ક્યારેક આવી જાય છે. રહે છે, ટકે છે, ટળી જાય છે તરત. મહારાજ તરત ટળી જાય છે. આવે છે ખરો પણ તરત ટળી જાય છે. મહારાજ કે કયા વિચારથી ટળી જાય છે? ત્યાં આ જ વિચાર કયો છે. મહારાજ તરત એ વિચાર આવે છે કે મહારાજ રાજી નહીં થાય તો, અને રાજી નહીં થાય વિચાર આવે છે ને એ જ મિનિટે ક્રોધ ટળી જાય છે. દોષની નિવૃત્તિ થવાનો અપાય છે. શરૂઆત જ અહીંથી થાય. દોષની ગમે તેવા મહારાજ કે સ્વભાવ હોય, જીવ સાથે જડી ગયેલા સ્વભાવ હોય, પણ જેને રાજીપાનો વિચાર આવે ને બોલો સ્વભાવ ટળી જાય. અઘરો જ નથી, કઈ જ અઘરું નથી એના માટે. સુરા ખાચર કેટલા સ્વાદિયા હતા, પરંતુ સુરા ખાચરને મહારાજે જયારે આજ્ઞા કરી કે તમારે જમતા જમતા કઈ બોલવાનું, જમતા જમતા પહેલા બોલવાનું નહીં પછી બોલવાનું નહીં એવું નિયમ આપ્યું જ નથી. જયારે ભાણાની અંદર જયારે ભાણું કહેવાય ને, શું કહેવાય એને, થાળીની અંદર ભાણાની માં જયારે પેલો રોટલો ને છાશ આવી, હવે રોજ મીઠાઈ ને પકવાન જમનારા, અને જયારે આટલું આવ્યું ત્યારે હારું કેવી રીતે કંટ્રોલ રહે એટ અ ટાઈમ? કદાચ એ વખતે કંટ્રોલ કરે, ઉઠીને શું દશા થાય? અને પહેલા શું, પહેલાથી બીજે દાડે તો કહી દે ને કે જો મારે જમતા જમતા બોલવાનું નથી, પરંતુ હરખી રીતે રહેજો, નહીં તો ઠીક નહીં આવે. પહેલા તો સૂચના મળે કે ના મળે? પહેલાય ના આપી, પછી ના આપી, અને એ વખતે એમણે તરત જ કયો વિચાર આવ્યો હશે એમને? બસ રાજીપાનો વિચાર, મહાત્મ્યનો રાજીપા. મહારાજ રાજી છે આવું જમાડવાથી, અને મહારાજને આ મને નિસ્વાદી કરવો છે એમાં મહારાજ રાજી છે. બસ આ વિચાર આવતાની સાથે સ્વભાવ ટળી ગયો. બોલો, નહીં તો રોજ ઢીપતા હતા. જમવા માટે ઢીપતા, બીજો કઈ પ્રશ્ન જ નતો. એવો સ્વાદિયો સ્વભાવ હતો. સ્વભાવ ટળી ગયો.
કયો કારણ? એક જ કારણ, બસ રાજી નહીં થાય મહારાજ, રાજી કરવા છે. કલ્યાણકારી ગુણોનો પ્રાદુર્ભાવ પણ ત્યાંથી થાય છે અને દોષની નિવૃત્તિ પણ ત્યાંથી થાય છે. આપણને દોષ નથી ટળતા, સ્વભાવ નથી ટળતા, પ્રકૃતિ નથી ટળતી આપણી, અને કહીએ કે નથી ટળતા, ટાળવા છે નથી ટળતા, એનું કારણ જ આ છે. આ વિચાર સાથે આપણે કોન્સન્ટ્રેટ નથી થયા છે. અને આ વિચાર નથી આવતો એનું કારણ શું? શું શું? મહાત્મ્યનો વિચાર નથી, મહાત્મ્યની કસર છે. એટલે આપણે ગમે એટલું કહેતા કે ઓહો બાપજી બહુ મોટા પુરુષ, બહુ મોટા પુરુષ, વાત જ ના થાય. આપણને બ્રહ્માંડમાં આવા પુરુષ મળે જ નહીં, મળી ગયા છે. ભલે બોલતા હોય આપણે ગમે એટલું કદાચ, પણ રાજીપાનો વિચાર એક આખી દુનિયા જુદી છે એની. ગમે તેવો જીવ સાથે જોડાયેલો સ્વભાવ હોય ટળી જાય, કામાદિક શત્રુ પણ ટળી જાય. હરીને ગમે એવા થવું છે, પુસ્તિકામાં આવે છે એક વાક્યના અનુસંધાન કે શું કે અદ્ભુત સેન્ટેન્સ છે. મળેલા મહારાજને મોટા પુરુષના રાજીપાનો જો વિચાર આવે તો કોઈ દોષની તાકાત નથી કે એની સામે દ્રષ્ટિ માંડી શકે, મીટ માંડી શકે. કોઈ દોષની તાકાત નથી કે આપણી સામે મીઠ મળી શકે. કોઈ દોષ એટલે ગમે તેવી વાસના હોય, ગમે તેવી કામ હોય, ગમે તેવો ક્રોધ હોય, ગમે તેવું માન હોય, ગમે તેવા સ્વભાવ હોય, કોઈની તાકાત નથી કોઈ દોષની આપણું સામે મીઠ મળી શકે. આવવાની વાત તો ક્યાં છે, પ્રવેશવાની વાત તો ક્યાં રહી? મીઠ ના મળી શકે. અનુભવ તો કરો. આ બધા શબ્દો ચોપડીઓમાંથી નથી આવેલા, પુસ્તકોમાંથી નથી આવેલા, અનુભવમાંથી આવેલા છે. સ્પર્શી શકવાની વાત તો ક્યાં રહી? મીઠ ન માડી શકે. મીઠ ન માડી શકે એનો અર્થ શું થાય? આપણી સામે દ્રષ્ટિ ના કરી શકે. અદ્ભુત વિચાર છે. એટલે જ કીધું નથી, આખો માયાથી પરનો વિચાર છે. માયાથી પર એટલે દેહ ભાવથી પરનો વિચાર છે. માયા એટલે દેહ ભાવ, કલ્પના અતીત વિચાર છે. અરે હજુ કંઈક બાકી રહી ગયું? કહો. રાજીપાનો વિચાર એ જ મોટા સાથેની આત્મબુદ્ધિનો પ્રારંભ છે. મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિનો પ્રારંભ ત્યાંથી જ થાય, તો જ થાય, એને જ થાય. નહીતર આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશ જ ના થાય, કરી જ ના શકાય ને. આત્મીયતાની દુનિયામાં પ્રવેશ ના થાય તો આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશ થાય કેવી રીતે? ઘણી વખત એક વાત કરીએ છીએ કે બે માણસને એક પરિવારનો પ્રસંગ કહું છું, હશે બનેલો પ્રસંગ છે આપણા સમાજમાં જ. બે માણસને બનતું હતું, પણ બે ઘરમાં સાસુ વહુને બિલકુલ ઉભારી નતું બનતું. અને છેલ્લા 20 વર્ષથી એકનો એક દીકરો હતો, એટલે ઘરમાં ડોસીને રહ્યા સિવાય છૂટકો નતો, અને એને રાખ્યા સિવાય છૂટકો નતો, ભેગું જ રહેવું પડ્યું હતું. પણ 20 વર્ષથી એકબીજા એક ઘરમાં રહેવા છતાં બોલો જય સ્વામિનારાયણનો સંબંધ હતો. બેયના મહિમા, સત્સંગનો મહિમા, સંતોનો મહિમા, બાપજીનો મહિમા સત્સંગમાં પાવરફુલ, પરંતુ એટલું બધું પાડાખાર પડી ગયેલો અંદર, એટલી બધી આંટી પડી ગયેલી બોલો કે કોઈ સંજોગોમાં એ ઉરાય જ નહીં. જય સ્વામિનારાયણનો સંબંધ નહીં. ડોસીને કંઈક કેવડાવવું હોય તો છોકરા દ્વારા કેવડાવે, પેલા નાના ટેણિયા દ્વારા. ટેણિયા એવા તો મોટા થઈ ગયેલા, મોટાને ઘેર ટેણિયા થઈ ગયેલા બોલો. છતાં એ વખતથી એવું ચાલે, ટેણિયા દ્વારા કેવડાવવાનું. અને પેલા એ તે ટેણિયા દ્વારા જ કેવડાવે. જ્યાં પૂછ્યા એમને શું જમવું છે, બોલો એમ ના પૂછે. સામે બેઠા હોય તો ના પૂછે કે તમારે શું ઈચ્છા છે.
આટલું બધું થઈ ગયું, આ ફરિયાદ અમારી જોડે આવી, પેલો બિચારો પીસાય, અને તમે એમાં તો બહુ માહેર છો કે શું દશા થાય એમાં તો. બહુ નેટ પ્રેક્ટિસ છે, હશે જ. ભલે તમે આમાં કરો ને કદાચ કોઈ તો એ મનાય એવું જ નથી ને તો તમે સંસારમાં જ નથી. નેટ પ્રેક્ટિસ હોય, અને પુરુષ એનાથી જ ટેવાઈ ગયેલો હોય ને આ ના હોય તો તમે સંસારમાં રહી જ ના શકો. બોલો, તમે એવા એ પીસાવામાંથી જ ટેવાઈ ગયેલા છો. અને પેલા એક દિવસ ન છૂટકે કંઈક એવો બનાવ બની ગયો એટલે આ રડ્યો, ખૂબ રડ્યો બિચારો. સ્વામી મને આમ નથી આ બાજુ આવી શકતો, નથી ત્યાં રહી શકતો. કીધું એક કામ કરો, ઘર સભા ચાલુ કરો અને ઘરમાં ભેગા બેસવાનું કરો. તમે શક્ય જ નથી ભેગા બેસવાનું. જો માજીને બેહાડું તો પેલા નહીં બે, પેલા અમને બેહાડું તો માજી નહીં બે. કીધું તો એ બે માંથી અમારું કોણ વધુ માને? ઘરવાળા માનશે, બહુ નહીં માને. એમને એટલું જ એમ કહી દો કે બાપજી સ્વામી રાજી કરવા છે, મહારાજને રાજી કરવા છે. કોઈ સંકલ્પ નહીં કરવાનો, એમને રાજી કરવા હોય તો જઈને રોજ ચરણ સ્પર્શ કરીને કહેવાનું, બા સભામાં પધારો. બહુ કાઠું સ્વામી, રાજી કરવા હોય તો કરવું પડે. અમે તો રાજી થઈશું, નહીં તો રાજી નહીં. તમે ગમે એટલી ભક્તિ કરો, આ એક ઘરની વાત નથી હો, આ બધા પરિવારોની વાત છે, સાંભળજો. ગમે એટલી તમે ભક્તિ કરો, ગમે એટલા ધાયણા પાયણા કરો, ગમે એટલા ઉપવાસ કરો, અરે નિષદિન બ્રહ્મચર્ય પાળો કદાચ, એના કરતા અમારી દ્રષ્ટિએ આત્મીયતાનો વિચાર બ્રહ્મચર્ય કરતા પણ અધિક છે. હા, 100% વાત કરું છું. ખૂબ કહ્યું ને. મને કે સ્વામી ઉભા રહો, તમે જે બોલો છો આ બધી વાત જે તે એને કરેલી, મને ટેપ કરી લેવા દે, એને ફોનમાં ટેપ કરી લીધું. પછી ઘેર જઈને સંભળાયું. રાજી કરવાની ભાવના તો હતી જ, મહિમા હતો, ઝંખના નહોતી જાગી, તીવ્રતા નહોતી જાગી. અને જે આ શબ્દો સાંભળ્યા કે આનાથી જ અમે રાજી થઈશું, નહીતર તમે કરોડોના દાન કરો તો અમે રાજી નહીં. આ બહુ સ્પષ્ટ વાત છે. અતિ છે આ જ રહેશે. બધું નિરર્થક છે. રાજી ના થયા તો બધું નિરર્થક જ કહેવાય ને. ગમે એટલું કરીએ ને આપણે શું, આ સત્સંગનો સેન્ટર પોઈન્ટ જ રાજીપો છે. આપણો ધ્યેય મહારાજને રાજી કરવા, એ તો ધ્યેય છે. સત્સંગનો સમગ્ર ભાવનો ધ્યેય જ એ છે. શું કરવા કરીએ છીએ? મંદિરો શું કરવા કરીએ છીએ? તમે સાધુ શું કરવા થયા? તમે ગ્રહસ્થ સત્સંગી શું કરવા થયા? શું કરવા અહીં તમે અત્યારના પૌરમાં બધા આયા કહો છો? સવારે મંગળામાં શું કરવા આવીએ છીએ? શું જરૂર હતી કહો? રાજી કરવા માટે તો બધું કરીએ છીએ. અને આ વિચાર છે એમના અહીંયામાં પ્રગટ્યો. માન મૂકીને હું પગે લાગુ શરૂ કર્યું. માજીને સંભળાયું, એમને અંદર રિયલાઇઝ થયું કે સારું પણ પેલી આંટી પડી ગયેલી ને પેલો પોતાનું વડીલપણાનું માન, એટલે શરૂઆતના 15 દાડા મહિનો તો જ્યાં સ્વિમિંગ કરવા તો આમ થોબડો ચડાઈને બે, રિઝલ્ટ ના મળે. પેલા કે સ્વામી
રિઝલ્ટ મળતું નથી. કીધું મળશે, ચાલુ રાખો, ચાલુ રાખો, તમે તમારું ઘર સભા ચાલુ રાખો. અને આ અઠવાડિયે સંભળાવો એક વખત. સભામાં ના આવે તો એમને એમની પડખે જઈને મૂકી આવો. તમે કેસેટ કરી છે ને ટેપ. પ્રગટીકરણ થતું આ વિચારે કરીને અંદર રિયલાઇઝ અનુતાપ અને પરિતાપ થવાનું મૂળ જ આ છે. રાજીપાના વિચારથી જ અનુતાપ થાય છે, પરિતાપ થાય છે, રિયલાઇઝેશન થાય છે. પસ્તાવો જે થાય છે ને એ રાજીપાના વિચારથી જ થાય. પરિવર્તન રાજીપાના વિચારથી જ થાય. અમોઘ શસ્ત્ર છે રાજીપાનો વિચાર, એટલે અણમોલ દવા છે. અને એ પર આખું પુસ્તક લખાય 2000 પાનાનું રાજીપાના વિચાર ઉપર. ભવિષ્યમાં કરજો, પ્રકાશનમાં લાવજો. આ સૂચન કરું છું. તમામ ગુણોનો પ્રાદુર્ભાવ રાજીપાના વિચારમાંથી જ થાય. માસ્ટર કી છે, તમામ તાળા ઉગડી જાય. રાજીપો શામાં છે એ મહત્વનું એટલું જ છે. એ ખબર પડવી ને એ મહત્વનું છે. પહેલું રાજીપો શામાં છે એની ખબર પડવી, અને ખબર પડ્યા પછી રાજીપાના વિચારમાં ડૂબેલા રહેવું, આ બંને જરૂરી છે. ખબર જ ના હોય. અને એના માટે તો સત્સંગ છે. મહારાજે આ જે કંઈ આ બધું શું છે, આમાં શું છે બધું? રાજીપો શામાં છે એનું દર્શન આ બધું છે. આ બધું શું છે? પુસ્તકો શું છે? આખું વચનામૃત શું છે? મહારાજ રાજી કેમ થાય એના જ ઉપાય છે. ભલે એ પ્રશ્ન હોય કે ના હોય, તમામ વાત રાજીપાના મૂલ્ય જ છે. આમાં બધા આ બધું શું છે? આ બધું એની ટ્રીકો જ બતાવી છે બધી. મહારાજે ચાવીઓ જ બધી છે એમાં. બીજું કશું નહીં. શાસ્ત્રો એ છે, કીર્તનો એ છે, બધું જે કીર્તન બોલો ને બોલો એમાં રાજીપાનો વિચાર જ હોય. એમાં રાજીપાની ચાવી જ હોય. પછી સાધુનતાનું હોય કે સાધુ એમ ઓળખાય, હરિરસ પીવે સૌને પાય, એ બધું શું છે? આ બધું મહારાજ રાજી કેમ થાય એના જ મૂલ્ય છે. કોઈ પણ કીર્તન લો તો અનાદિ મુક્તની સેવા મારે તો શું છે? કારણ કે જેણે આ રચના કરી છે, આ બધી રચનાયા છે ને, જે બધું રચાયું છે, કીર્તનો રચાય, એ અખંડ એમાં માલતા હતા. એટલે એમના બીજું નીકળે જ નહીં ને, માલ બીજો નીકળે જ નહીં. એટલા બધા ઓતપ્રોત હતા એ દિવ્ય પુરુષો. સત્પુરુષના મુખારવિંદમાંથી જે નીકળે એ રાજીપાની કી જ હોય, ચાવીઓ જ હોય. કારણ કે નીકળે શું બીજું? જે સ્વયં રાજીપાનું સાક્ષાત સ્વરૂપ હોય એના હૈયામાંથી, એના મુખારવિંદમાંથી બીજું નીકળે શું? મહાત્મા રાજીપો, મહાત્માનો વિચાર ને રાજીપાનો વિચાર એ જ નીકળે. કે એનાથી ઓતપ્રોત છે. બાપજી કહે છે ને, માટલામાં હાથ નાખો તો ડુંગળીનો દડો આવે જ ક્યાંથી? બટાકા ભલે બટાકા જ આવે, આમ નાખો તોય ભલે ને આમ નાખો તોય ભલે. દૂધના કેનમાંથી શું નીકળે? પાણી નીકળે? દૂધ જ નીકળે. તમે આમ હેઠે નાખો, પેલું માપ્યું તોય ભલે, ઉપર નાખો તોય ભલે, દૂધ જ નીકળે. અને ઘીના કેનમાં શું નીકળે? ઘી જ નીકળે. પાણીના ટાંકીમાં શું આવે? કોઈ દૂધ આવ્યું? એમ મહાત્મ્યનો ટાંકો છે. સત્પુરુષ એટલે મહાત્મ્ય અને રાજીપાનો ટાંકો છે. તમે જયારે ચાલુ કરો ને, જે મિનિટે ચાલુ કરો ને, ચકલી ત્યારે એ ધોધ છૂટે અંદરથી. અરે બાપજી તમે જો મહિમાના કેટલો મહાત્મય સમજાવે છે. એ શું છે? મહી રગે રગમાં, રગે રગને બધા શબ્દો અધૂરા છે. શું કહેવું પણ? એનો આખો સ્વયં ટાંકો છે. આખો નીકળે શું બીજું? અને ટાંકામાંથી ઉપજેલી બધી નીપજ છે. આ બધી ટાંકામાંથી આવેલા પ્રવાહ છે. બધો એની ઉપજ છે.
શું વાત ચાલતી હતી? કઈક ચાલતી હતી પેલા માજીનો પ્રસંગ ચાલતો હતો. તમે ભૂલી ગયા? જરૂર છે તો જબરા મૂકતો છું બધા. કેટલાય વ્યવહારમાં નથી પડ્યા એ કહે છે કે અમારે જરૂર નથી. પડશો તો જરૂર પડવાની જ છે. આ કાલે પડવાની જ છે, સમજી લેજો. અત્યારથી સ્ટોક કરજો. એ સિવાય કઈ છે જ નહીં. સંસાર જેમ આ બધો આનો ટાંકો છે એમ એ બધો એનો જ ટાંકો છે. પ્રશ્નોનો, ઉપાધિઓનો, મૂંઝવણોનો, મુશ્કેલીઓનો ટાંકો છે. એનું નામ સંસાર. ધીરી બાપુડિયા ધીરી, અમે વીતી તમે વીતશે. ધીરી બાપુડિયા, એના સિવાય કઈ નથી. એટલે બધા તમે બધા એગ્રી થાવ કે ના થાવ? અમને ખુશ કરવા તમે બોલો, એમ કે ખુશ નહીં થઈ જઈએ. અને માજીને પેલો બેયને રાજીપાનો વિચાર તો આવતો જ તો, અને એમાંથી રિયલાઇઝેશન થતું ગયું. તક આવતી ગઈ. બોલો, આત્મીયતાનું સર્જન થતું ગયું. માજી આવતા ગયા. અંદર એકબીજાના 20 વર્ષના સંબંધો જે બ્રેક થઈ ગયા હતા, જોડાતા ગયા. બોલો, આજની તારીખમાં હું એક હર્ષ સભર કહું છું કે એક માં દીકરીને ન બને ને એવું બેયને બને છે. એટલી બધી આત્મીયતા છે પરિવારની અંદર, એટલી સુખ શાંતિ છે. બસ આત્મીયતાની દુનિયા કહેવાય ને, આનું નામ આત્મબુદ્ધિની દુનિયા કહેવાય. કે બસ રાજી કરવાનો વિચાર આવ્યો ને એ જ આત્મબુદ્ધિ છે. એ વિચાર વર્તે છે ને એ આત્મબુદ્ધિ છે. અને એનાથી જ આત્મીયતા સર્જાય છે. ગમે તેવા સ્વભાવ હતા, ગમે એટલી આંટીઓ હતી, પૂર્વાગ્રહથી પીડાતા હતા, જબરજસ્ત ગેપ હતો, પૂરાઈ ગયો ગેપ. એક જ વિચારથી અસંભવ સંભવ થઈ જાય. અને નથી થતું આવું બધું, એનું કારણ એક જ છે આપણને, કે આપણા સ્વભાવ નથી ટળતા. એનું મુખ્ય કારણ આ જ છે. રાજી કરવાની ભૂખ જ ક્યાં છે આપણને? ગરજ જ ક્યાં છે આપણને? મહાત્માએ જ ક્યાં સમજાણું છે? ઇન ધ સેન્સ કહીએ તો, બીજા શબ્દોમાં સમજાય. મહાત્માના ખાલી દેખાવ છે, આપણો શો છે, મહેમાનો. અને એટલે રાજીપાનો વિચાર શોજનક હોય છે માત્ર. સાચું મહાત્મય હોય તો એને સાચો રાજીપાનો વિચાર પ્રગટે, અને એમાંથી પરિવર્તન થાય છે. અસંભવ સંભવ બને. જેનાથી રાજી ન હોય નહીં કરવાનું, રાજી છે એ કરવાનું. આપણે એક સૂત્ર આપ્યું હતું મહોત્સવના છેલ્લા દિવસે, ઘરને મંદિર બનાવો અને મંદિરને ઘર બનાવો. કયો શબ્દ હતો? ઘરને મંદિર બનાવો અને મંદિરને ઘર બનાવો. એ સાકાર થઈ જાય. બોલો, સહજમાં સાકાર થઈ જાય. અરે પુરુષોત્તમ રૂપની લટક હાથમાં આવી જાય, એ રીતે વર્તાય. બસ આનાથી એ રાજી છે. બધું જ આમ દેહાત્મ ભાવની દુનિયા તૂટતી જાય. આ વિચાર જ એવો છે. બધું 0 થી હીરો સુધીનું બધું થાય. બોલો, 100 થી હાથી સુધીનું બધું થાય આ એક વિચારથી. એટલી જબરજસ્ત આ માસ્ટર કી છે. કે દુનિયા બદલાઈ જાય, અંતર દુનિયા બદલાઈ જાય, બાહ્ય દુનિયા બદલાઈ જાય. બોલો, એક વિચારમાં એટલી બધી તાકાત છે. એટલો બધો જનરેટ થાય એનાથી, એટલું બધું જનરેટ થાય. બોલો, જબરજસ્ત જનરેટર છે. બે વિચાર એટલે જનરેટર કહેવાય. આધ્યાત્મિક તાકાત અંદર જનરેટ થાય એનાથી.
બાહ્ય જગત બદલાય, અંતર જગત બદલાય. બાહ્ય સ્વભાવ બદલાય, અંતર સ્વભાવ, બાહ્ય ધ્યેયો બદલી જાય, અંતર ધ્યેય બદલી જાય. અવરભાવ ટળવા માંડે, પરભાવની દુનિયામાં પ્રવેશ થવા માંડે. આખી આ ગજબની કોક દુનિયા છે. અને જે કઈ મહાન પુરુષો બન્યા છે, જે થયા છે, એ બધા આ દુનિયામાંથી થયા છે. મોટા મોટા જોબન પગી જેવા, કે પછી મેંગણીના માનભા જેવા, કે પછી લીલાખાના મુંજા સુરુ જેવા, કે પછી શેરગઢના મૂળજી લુહાણા જેવા, જે કંઈ આગળ મહારાજના પ્રિય પાત્રો બન્યા છે, ઉકા ખાચર જેવા, જે કોઈ પાત્ર, તમે કોઈ પણ પાત્ર વિચારો, જેને આપણે દાદા ખાચર હોય કે પછી નાનામાં નાનો હરિભક્ત, જે આજે જેને આપણે સંભાળીએ છીએ એના મૂળમાં તપાસો ને તો બસ આ બે જ વિચાર કામ કરી રહ્યા છે, મહાત્મ્યનો વિચાર અને રાજીપાનો વિચાર. અને રાજીપાથી જ દુનિયા બદલાય. આ મહેનતનો પરિણામ જ નથી. સત્સંગમાં મહારાજ સંભાળે એવા થવું એ કઈ ઓછું દાનથી થાય, એ ઓછા સમર્પણથી થાય. એ તો નહીતર ક્રિયા સાધ્યનો માર્ગ થઈ ગયો કહેવાય, સાધનનો માર્ગ થઈ ગયો કહેવાય. મહારાજ અંબારે, જેને હરિ અંબારે, અને એવા ક્યારે થાય છે? અને આજે એટલે તો એ ગ્રંથોમાં લખાઈ ગયા. આજે એને અંબારીએ છીએ, આપણે સંભાળીએ છીએ. આજે અનેકની પ્રેરણા મૂર્તિ બની ગયા. એ શાને લઈને? બસ રાજીપાથી થયા છે. બાકી આ માર્ગ કઈ દાખલાનો નથી, પ્રયત્નનો નથી, પુરુષાર્થનો નથી. અધ્યાત્મ માર્ગ જ એમાં, એ તો કારણ સત્સંગ છે. અને એમાંયથી છેલ્લી ટોપ લેવલની અનાદિની પ્રાપ્તિ થયા પછી અનાદિની સ્થિતિ સુધી પહોંચવાનું છે. ઇમ્પોસિબલ. પોતાના પ્રયત્નોથી, પુરુષાર્થથી, મહેનતથી, બુદ્ધિથી, આવડતથી શક્ય જ નથી. એ આવડતમાં જ્યારે બુદ્ધિમાં, એ આવડતમાં, એ સાધનમાં રાજીપાનો વિચાર ભળે ત્યારે જ એ ફળદાય નીવડે. નહીતર એ બુદ્ધિ ફેંકી દે ક્યાંય, એ આવડત ક્યાંય ફેંકી દે. ગમે એટલું જ્ઞાન હોય તો ક્યાંય ઉપાડીને ફેંકી દે. જો અંદર રાજીપાનો વિચાર ભળે ત્યારે જ્ઞાન, અનુભવ જ્ઞાન તરફ પ્રગતિ થાય. એ ભક્તિ પરાભક્તિ બને. એ ગુરુમુખી પણ, અને એનું નામ જ ગુરુમુખી ભક્તિ. પેલું મનમુખી પણ રહે. એટલે કોઈ વેલ્યુ નથી સાધનની ને દાનની ને સમર્પણની ને. સમજ્યા? ગમે એટલું સમર્પણ કર્યું હોય, તનનું કર્યું હોય, ધનનું કર્યું હોય, કરોડ, પણ અંદર જો રાજીપાનો વિચાર ન પડે તો એ અસલામતી, અનસેફટી, કોઈ સલામતી નહીં, નો સિક્યોરિટી. દિવ્ય બુદ્ધિ એટલે શું? આપણે ઘણી વખત શબ્દ હમણાં જ આજની પ્રાર્થનામાં આવ્યો હતો, દિવ્ય બુદ્ધિ કા યોગ દીજે મુझे મૂર્તિ મેં રખ લીજે. દિવ્ય બુદ્ધિ એટલે શું? આ જ દિવ્ય બુદ્ધિ. બુદ્ધિની અંદર રાજીપાનો વિચારનો વેળ પડે એ દિવ્ય બુદ્ધિ થઈ જાય. એને કહેવાય દિવ્ય બુદ્ધિ. બસ આનાથી રાજી થશે. હું રાજી કરવા માટે આ કરું છું. આ મારું જ્ઞાન છે, રાજી કરવા માટે છે. એનો પ્રદર્શન કરવા માટે નથી, શો કરવા માટે નથી. હું આજે માળા ફેરવું છે, રાજી કરવા માટે ફેરવું છું, કોઈને દેખાડવા માટે નહીં. હું મંગળા આરતીમાં આવું છું રાજી કરવા. બસ રાજીપાનો વિચાર ભળે એટલે સાધન ત્યાં પહોંચે. એ વચ્ચેનો વે છે. નહીતર માળામાં જ માળા રહી જાય, આ કોથળીમાં જ રહી જાય માળા, ત્યાં ના પહોંચે. કોથળીમાં પડી રહે. સમજાય છે? કઈ થોડું થોડું સમજાય છે? બહુ જ મહત્વનો વિચાર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચાર છે. દુનિયા જ કોક જુદી છે આખી.
અને જે કંઈ સામર્થ્યને પામ્યા છે, જે કંઈ કલ્યાણકારી ગુણોને પામ્યા છે, જે કંઈ આમ મહારાજના ગમતા પાત્રો બન્યા છે, આ જ બની શક્યા છે. અને નથી બની શક્યા, કેટલું સમર્પણ હતું અલૈયા ખાચરનું, કેટલું સમર્પણ હતું જીવા ખાચરનું. ક્યાં થાપકી ગયા એ? નાપાસ ક્યાં થઈ ગયા એ કહેશો? આ જ વિચાર નારીઓને એમાં નાપાસ થઈ ગયા, ઉડી ગયા. સંપ્રદાયના ઇતિહાસમાંથી એમના પાના જ ફાટી ગયા, પાના જ નીકળી ગયા. શાના માટે કરીએ છીએ? બસ રાજી થાય કરવાનું, બસ રાજી રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. દુનિયા અલગ છે બધી. આ જ એજ્યુકેશન. એક સાધક આવ્યો તો મને કે સ્વામી હું ભણ્યો નથી, મને એમ વિચાર આવે છે કે હારું ભણ્યો નથી, સાધુ થવું જ, પણ હારું આપણે એમ કે મને આવડત નથી, કોઈ બુદ્ધિ નથી, કોઈ ભણતર નથી. આ બીજા બધા કોઈ ગ્રેજ્યુએટ થયેલા છે, કોઈ માસ્ટર થયેલા છે, કોઈ બેચલર થયેલા છે. મને એમ થાય છે કે શું કરવું, મને મારી કેવી રીતે આગળ વધારે હિંમત નથી ચાલતી. એ કીધું આ બધી ડિગ્રીઓ છે ને બધી થોથા છે, બધી કાંઈ કામમાં ના આવે, કશું કામમાં નહીં આવે. અહીંયા કાંઈ કામમાં નહીં. અહીંયા એક જ ડિગ્રી જેને આવડી, આ વિચાર જેના હૈયામાં સ્ફુર્યો, હાવ અભણ હોય ને તો એ મહાન 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 થઈ જાય. તો એમાં કોઈ બે મત નથી. આ વિચાર જેને આવડ્યો ને હાવ અભણ હોય, આ જ જ્ઞાન, આ જ ભણતર, આ જ બુદ્ધિશાળી, આ જ એજ્યુકેટેડ, આ જ સાચી ક્વોલિફિકેશન. અને એટલે એક શબ્દ આપણે સાંભળ્યો હશે કે આ રાજીપા યુનિવર્સિટી છે. શબ્દ સાંભળેલો છે? રાજીપા યુનિવર્સિટી. એમાં રાજી કરવા માટે જ મહારાજ આપણને લાવ્યા છે, અને આપણે એના માટે જ આવ્યા છે. બીજો વિચાર જ ના આવવો જોઈએ, કદી કોઈ વિચાર ના આવવો જોઈએ. અને રાજી એ જુએ તો જ થાય, જુએ જ છે. આપણને નથી જોતા, હું કરું છું ને એમને ખ્યાલ નથી આવતો, એ વાસના બેઠા છે, હું અહીં છું ને ત્યાં જઈને કરું એમની સામે જઈને તો જ રાજી થાય. આ મહાત્મા જ નથી, અને મહાત્મા નથી તો રાજીપાનો વિચાર જ ખોટો છે, તદ્દન ગલત છે. બધું જુએ છે મહારાજ, જેમ અંતર્યામી છે, મોટા પુરુષ મારું બધું જાણે છે. બસ આ ડિગ્રીના માટે પ્રયત્ન કરો. આ સાચું ભણતર છે આપણું, આ સાચું એજ્યુકેશન છે. અધ્યાત્મ માર્ગમાં જેને મહારાજના ગમતામાં રહેવું છે ને કલ્યાણકારી ગુણો જેને પ્રાપ્ત કરવા છે, એને આ જ ક્વોલિફિકેશન જેને દ્રઢ કરવું જ પડે. તો આ જ ભણતર કરવું જ પડે. નહીંતર ગમે તેવો અભણ હોય, ભણેલો હોય ને તો તે એનું જ્ઞાન અજ્ઞાન બની જાય છે. એ બુદ્ધિહીન છે, અને કંઈ જ ના આવડતું હોય, બોલો, એ પણ મહાન બુદ્ધિશાળી છે. આ દુનિયા જુદી છે, આખી બાહ્ય દુનિયા જુદી છે. આ જ પર્સનાલિટી, અને એની જ પર્સનાલિટી પડતી હોય, ઇનર પર્સનાલિટી છે. પેલાની બાહ્ય પર્સનાલિટી પડે, આઉટર પર્સનાલિટી, બહુ ભણતર ને બહુ એજ્યુકેશન ને બહુ. હવે આ આઉટર પર્સનાલિટીને અહીંયા સત્સંગને કોઈ લેવા દેવા જ નથી, કાંઈ લેવા દેવા નથી. જેને આ વિચાર જ ખૂબ જુદો છે, અને રાજીપાનો વિચાર એ જ સાચી ઇનર પર્સનાલિટી. પ્રભાવ પડે એનો જબરજસ્ત, અંદર જબરજસ્ત તાકાત હોય, સ્પિરિચ્યુઆલિટી હોય, જબરજસ્ત આધ્યાત્મિક બેલેન્સ હોય, ભર્યો હોય. કરોડોના ચેક લખી નાખે ને એ રાજીપાના વિચારમાં જે ડૂબેલો હોય ને, બોલો, સંકલ્પ કરે કે ગાડીઓ જતી હોય સંકલ્પ કરે કે જેટલી ગાડીઓ જાય છે બધાને હે મહારાજ મૂર્તિના સુખમાં લઈ લેજો ટાણું હોય, બોલો મહારાજ લઈ લે. એમાં કોઈ બે મત નથી. ભલે સાધન કાળમાં હોય તો શું,
બેલેન્સ વાળો છે, જબરજસ્ત એની પાસે આધ્યાત્મિક બેલેન્સ છે. ભલે મૂર્તિ સાથે સંલગ્ન નથી, સ્થિતિને નથી પામ્યો, પરંતુ છતાંય તે સ્થિતિ તુલ્ય છે. એની દુનિયા જ કૃકલક છે. હવે જ વિશ્વાસ તો કેમ લાગતું સારું સ્વામી વધુ પડતું કે જેવું નથી લાગતું ને? કાંઈ વધુ પડતું નથી, રંચ માત્ર વધુ પડતું નથી. નરી હકીકત છે, નરી વાસ્તવિકતા છે. અને એને આ વિચારમાં ડૂબેલો હોય એનાથી સ્થિતિ આમ એક વેચ જ છીટી છે, હાવ નિકટ છે. કેટલું ઈઝી છે, કેટલું બધું ઈઝી. બોલો, કામ ટાળવાનું ઈઝી, ક્રોધ ટાળવાનું ઈઝી, વાસના ટાળવાનું ઈઝી, બધું ઈઝી ઈઝી ઈઝી, બધું ઈઝી થઈ જાય. આખી દુનિયા અલગ છે. આખી બસ રાજીબાની દુનિયામાં જીવતા શીખો, બસ બીજું કઈ નહીં. એક જ દ્રઢ સંકલ્પ થઈ જવો જોઈએ, અને એ જ સાચું મહાત્મય છે. એક જ દ્રઢ સંકલ્પ થઈ જવો જોઈએ. રાજી કર્યા નથી, હવે છે કરવા, સંકલ્પ દેવો નથી હવે પરવા. આજે મુક્તાનંદ સ્વામી કેવા શબ્દો એટલે જે પુરુષોએ વાપર્યા છે કે કરીએ રાજી ઘન શ્યામ સંતો, કરીએ રાજી ઘન શ્યામ. એનું પરિણામ આપી દીધું બીજી લીટીમાં, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. હવે ઘનશ્યામ તમે કહેશો કે આપણે ક્યાં ઘનશ્યામને કેવી રીતે રાજી કરવા? કહો, મોટા પુરુષ એના માટે જ આપ્યા છે આપણને, એના માટે જ આપ્યા છે. એ રાજી થાય તો ઘનશ્યામ રાજી થાય. એ ઘનશ્યામ નથી હો, એવો મર્મ નથી આપણો કહેવાનો. બાપાએ ચોખ્ખું કહી દીધું વાતો કે જે મહારાજ જયારે અવરભાવમાં પોતાનો અવરભાવ દ્રશ્ય કરે છે ત્યારે સત્પુરુષ દ્વારા જ પ્રકાશે છે. તો સરે સર્વે કામ રે સંતો શબ્દ કેવો વાપરી દીધો? આજે વાત થઈ એ જ આવ્યું કે નહીં? એ જ આવ્યું ને? શું આવ્યું? સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી કરીશ. અને પછી આગળ કે છે, મરજી જોએ મહારાજ ના મનને, એમાં રહીએ આઠો જામ. મરજી જોએ મહારાજ ના મનને, એમાં રહીએ આઠો જામ. જેના ગમે ઘન શ્યામને જાણો, તેના ગમે ઘન શ્યામને જાણો, તેનું ન પૂછીએ ના, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી. કેવી અદભુત રીત બતાવી દી છે રાજી કરવાની. મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ. મહારાજની મરજીની ખબર કોણ પાડશે? મોટા પુરુષ. જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો રાંડેલા છે બધા. નહીતર વચનામૃતમાં તો બધી મરજી પડી છે. ઓળખાવે કોણે મરજીને? વાંચો તો આપણી જાતે. ઓ વખત તો એ ના મેળ પડે. મરજીની ખબર જ ક્યાંથી પડે? એ તો શેરડી દ્વારા ગળ્યું પાણી આવે. એમને એમ ગળ્યું પાણી કાઢવાનો પ્રયત્ન કરો જ આવે? મોળું આવે ને કાં તો ખારું આવે ને કાં તો ફીકું આવે. ગળ્યું પાણી આવે? એ તો શેરડી દ્વારા જ આવે. શેરડી છે આપણી. મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ. કેવો શબ્દ વાપર્યો? આઠું જામ એટલે શું? એનો અર્થ શું થાય? 3 કલાકનો એક જામ. આઠું જામ એટલે કેટલા જામ થયા? 24 કલાક. એટલે શું થયું? નિરંતર. એમ નિરંતર. બસ
7/40 પેલું ગુણ્યા કરીએ છીએ ને 7 × 24 × 365. હમણાં પેલું અમે આણંદ જતા હતા ને પેલું નવી હોસ્પિટલ થઈ છે આણંદમાં એક પેલી, એમાં આવું બોર્ડ મારેલો 7/24 હોસ્પિટલ. મને આવું હોસ્પિટલનું આવું નામ ઝાયડસ વાળાની છે, ઝાયડસ કેડિલા વાળાએ કરી છે. 7/24 હોસ્પિટલ, આવું નામ જ ઉપર લખ્યું છે 7/24 હોસ્પિટલ. પૂછ્યું કે શું 7/24 એટલે શું? ખ્યાલ ના આવ્યો મને કે મારો વિષય નથી એટલે કેવી રીતે ખ્યાલ આવે કે 7 દાડા 24 કલાક ચાલતી હોસ્પિટલ, એનો અર્થ એવો થાય. ઓ, આ હોસ્પિટલની તો અમારે જરૂર છે. મરજી જોઈ મહારાજના મનને રહીએ આઠું જામનો અર્થ આ 7/24. જે ન ગમે ઘનશ્યામને જાણો, જે મહારાજને ન ગમે, મોટા પુરુષને ન ગમે, નહીં કરવાનું, એ નહીં કરવાનું. તેનું ન લઈએ, તેનું ન પૂછીએ ના. મુક્તાન સ્વામી કહે છો કે દિવ્ય પુરુષોના શબ્દો અદભુત શબ્દો છે બધા. બસ રાજીપાના વિચારમાં નિરંતર ડૂબેલા રહેજો. જો કોઈ મીટ નહીં માડી શકે આપણી, સદાય સુખિયા રહેવાશે. આનંદ 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 સદા આનંદ વર્ત્યા કરશે. ગુરુ ચાવી છે, ગુરુ ચાવી એટલે માસ્ટર કી. આવે છે વિશ્વાસ? આવે છે? કરવા જેવું લાગે છે? તમે કહેતા હોય સ્વામી કરીએ જ છીએ બધું, હું કરવા પણ વાયા પડ્યા, બધું કરીએ છીએ. જો કરતા હોય તો દોષ નડે નહીં. જો રાજીપાના વિચારમાં ડૂબેલા હોઈએ તો દોષ નડે જ નહીં. નડે છે એનો અર્થ જ એ છે કે નથી કરતા, નહીતર મીટ માડી જ ના શકે. લ્યો, એટલે કરજો બધા. કરતા હોય તો વિશેષ કરજો. બસ તમે નથી કરતા એવું નથી કહેતા, પણ કરો જ છો બધા, વિશેષ કરજો. કરશો ને બધા? ધન્યવાદ. લ્યો, સહેજાન સ્વામી મહારાજ.